તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મનોરથના ભાવ વધારાના વિવાદનો જે આખો મામલો સામે આવ્યો, હવે આગામી 2 મહિના સુધી નવો ભાવ વધારો લાગુ કરવામાં નહીં આવે. ડાકોર મંદિરના ટ્રસ્ટી ગિરીશ દાણી અને પૂજારી સેવકો વચ્ચે બેઠક યોજાઈ. બેઠક બાદ ડાકોર મંદિરના ટ્રસ્ટી ગિરીશ દાણીનું નિવેદન, 2 મહિના સુધી નવો ભાવ વધારો નહીં લાગુ કરાય તેમ જણાવે છે. ગિરીશ દાણી, અમે ભાવ વધારીને ડાકોરનો વિકાસ કરવા માંગીએ છીએ. ડાકોર ટેમ્પલ કમિટીએ 8 મીના રોજ મનોરથના ભાવમાં વધારો કર્યો હતો. મનોરથના ભાવ 4 ગણા થતા સેવક પૂજારીઓ અને ભક્તોમાં રોષ ફેલાયો હતો. સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર. ધર્મેન્દ્ર, જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને વધુ શું વિગતો મળી રહી છે? હા હાર્દિક, જે રીતે ગિરીશ દાણી દ્વારા આજે નિવેદન આપવામાં આવ્યું છે તેનાથી ચોક્કસથી ડાકોર નગરપાલિકાની ટીકા કરવામાં આવી છે. ડાકોર નગરની અંદર કોઈ જ વિકાસ નથી થયો તે પ્રકારની તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં આ મામલો વધારે ઉગ્ર બને તેવી શક્યતા છે. કારણ કે માત્ર ભાવિક ભક્તો પાસેથી કોઈ પણ લાગાના ભાવ વધારો લઈને ડાકોરનો વિકાસ કરવો શક્ય નથી. કરોડો રૂપિયાની ગ્રાન્ટો સરકાર દ્વારા, પ્રવાસન વિભાગ દ્વારા ફાળવવામાં આવતી હોય છે, છતાં ડાકોર નગરપાલિકાના બેદરકાર અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક ધારાસભ્ય તમામ લોકોની બેદરકારીના કારણે કોઈ ડાકોરનો યોગ્ય વિકાસ નથી થયો. પરંતુ હવે જ્યારે ગિરીશ દાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે ચોક્કસથી કંઈક ને કંઈક નવા જૂની થાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ જે લાગાઓ ભાવ વધારાની વાત હતી, તો સેવક ભાઈઓ સાથે જે મિટિંગ મળી તો આગામી 2 મહિના સુધી આ ભાવ વધારો લાગુ નહીં કરવામાં આવે અને આગામી દિવસોમાં સેવક ભાઈઓના જે પણ જુદા જુદા પ્રકારના નિવેદનો હશે તે લેવાની કાર્યવાહી કરવામાં આવશે. એ લોકોના સૂચનો મંગાવવાની કાર્યવાહી કરવામાં આવશે અને સૂચનો આવ્યા પછી કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહેશે. જીગ્ને. બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો જે નિવેદન આપ્યું છે તેને લઈને અનેક ચર્ચાઓ તેની ચાલુ રહી છે, પરંતુ ડાકોર મંદિર ટ્રસ્ટી ગિરીશ દાણી અને પૂજારી સેવકો વચ્ચે જે બેઠક યોજાઈ ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો. આજની મીટિંગ ઘણી ફળદ્રુપ રહી. સેવકને મેં કહું તમારા આ મુદ્દામાં ધ્યાનમાં નથી, એટલે આ મિનિટ અત્યારે 2 મહિના પેન્ડિંગ રાખું છું. 2 મહિના પહેલા આ બધું સરળ કરીને તમારી જો વાત કરીને તમે કહેશો એમ કરીશું. 2 મહિના પછી આ જે લાગાની જે વાત કરવામાં આવે છે, લાગો વધારવામાં આવશે ખરો? વધારવામાં તો ક્યાંથી આવશે, ઘટાડવામાં આવશે ને એમ કહો તમે યાર. એની અંદર આજે જે ટ્રસ્ટી હતા, અત્યારે હાજર ટ્રસ્ટી, એ અત્યારે આવ્યા હતા. એમની સાથે અમારા સેવક ભાઈઓની મિટિંગ થઈ. અમને મિટિંગ કરતાં એવું જાણ થઈ કે હજુ સ્કીમનો અભ્યાસ સાહેબે કર્યો નથી લાગતો. મંદિરની જે સ્કીમ છે એ સ્કીમનો અભ્યાસ બરોબર કર્યો નથી અને કદાચ આ લાગો વધારો થયો હશે એમાં અમુક વસ્તુના લાગાના કેટલા પૈસા વધે એ પણ એમને કદાચ ખબર નથી. બીજું કે આપશ્રીના માધ્યમથી એવી ખબર પડી કે આપણે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે આ લાગો વધારીને શું કરશો, તો ટ્રસ્ટી સાહેબે એવું કીધું કે અમે ડાકોરનો વિકાસ કરીશું. આ પૈસા ડાકોરના વિકાસ માટે નહીં. ડાકોરના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ છે, ડાકોર નગરપાલિકા છે, સરકાર છે, એ લોકોને સોંપેલું છે અને એની ગ્રાન્ટો અવારનવાર આવતી હોય છે. એટલે ડાકોરનો વિકાસ એની જાતે ખાલી એમનું ધ્યાન દોરવાનું છે મંદિરે, ના કે મંદિરનો ખર્ચો મંદિરની બહાર કરવો જોઈએ, જેથી કરીને લાગો વધારવાની જરૂર પડી.